મોટાભાગે કુદરતી રબર હોય એ આપણા માટે જે લાકડાનો વૃક્ષ હોય એના ઝાડની છાલમાં છેદ પાડવામાં આવે તો લાકડાનું જે વૃક્ષ હોય એના ઝાડ હોય એટલે રબરનું ઝાડ જ હોય, લાકડાનું વૃક્ષ ન હોય પણ એ રબરનું ઝાડ જ હોય, પણ એ રબરનું ઝાડ હોય એના પ્રકાંડમાં છેદ પાડીને એમાંથી આપણને મળતું કલીલ આલંબિત પ્રવાહી હોય, એ કલીલ આલંબિત પ્રવાહી હોય એ રબરને આપણે લેટેક્સ રબર કહેવાય. એ આપણા માટે રબર છે. તો આપણે જ્યારે મેં તમને કીધું પ્રમાણે રબરના ઝાડના છાલમાં છેદ પાડવામાં આવે ત્યારે એમાંથી મળતું દુગ્ધ રસ સ્વરૂપનું કલીલ આલંબિત પ્રવાહી આપણી માટે રબર લેટેક્સ છે. તો આ જે રબર લેટેક્સ છે એ આપણા માટે આઇસોપ્રીન મોનોમર ધરાવે. રબર ક્યાં ક્યાં મળી આવે? રબર છે એ છે ઇન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, ભારત છે, બરાબર, શ્રીલંકા છે, એ બધી જગ્યાએ, મ્યાનમાર છે, ભારત છે, શ્રીલંકા છે, ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે અને દક્ષિણ આફ્રિકા છે. એમાં આપણને મળી આવે. મોટે ભાગે રબર છે અહીંયા બધે મળી આવશે. ભારત, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ઇન્ડોનેશિયા અને મલેશિયા. જે સાદું રબર છે જેને આપણે કુદરતી રબર કહીએ, એ કુદરતી રબર છે એ મેં તમને કીધું દુગ્ધ રસ સ્વરૂપનું કલીલ આલંબિત પ્રવાહી. હવે કુદરતી રબરનો મોનોમર છે આઇસોપ્રીન છે. આઇસોપ્રીન છે એ મારા માટે 2-મિથાઇલ બ્યુટ 1,3-ડાઇન, 2-મિથાઇલ બ્યુટ 1,3-ડાઇન, CH2 બંને બાજુ ડબલ બોન્ડ અહીંયા. આ આપણા માટે N મોલ છે આઇસોપ્રીન. એમાંથી આપણને કુદરતી રબર મળે. મારે આને લખવું હોય તો આમ પણ લખી શકું. આને આપણે સીસ આઇસોપ્રીન કહીએ. આમાંથી આપણને પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય જેને આપણે કહેવાય હોમોપોલિમરાઇઝેશન. હોમોપોલિમરાઇઝેશન થશે એટલે આપણા માટે આ N થશે સિસ પોલી આઇસોપ્રીન. તો આપણા માટે આ બનશે સિસ પોલી આઇસોપ્રીન. આવો પદાર્થ છે એ આપણા માટે તૈયાર થશે. બરાબર. હવે બંનેની વચ્ચે દ્વિબંધ આવશે. આ બંધ તૂટશે, આ બંધ તૂટશે એટલે અહીંયા બંને જગ્યાએ ઇલેક્ટ્રોન આવશે એટલે અહીંયા વચ્ચે ડબલ બોન્ડ આવશે. આવો પદાર્થ જે મળ્યો આપણી માટે સિસ પોલી આઇસોપ્રીન થયો, જેને આપણે ગુજરાતીમાં કુદરતી રબર તરીકે ઓળખીએ છીએ. આવું જે કુદરતી રબર હોય એ આપણા માટે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે. બરાબર. 10 સેલ્સિયસથી નીચા તાપમાને બરડ થાય એટલે 283 કેલ્વિનથી નીચા તાપમાને બરડ હશે.
60 સેલ્સિયસથી ઊંચું તાપમાન હશે ત્યારે એ બહુ નરમ થઈ જશે, બરાબર. આમ છે એ 333 થાય, 270 ને 60, 333 કેલ્વિનથી ઊંચા તાપમાને એ નરમ થઈ જશે. પાણી શોષી લેવાનો અગત્યનો ગુણધર્મ ધરાવે. પાણી શોષી લેવાનો અગત્યનો ગુણધર્મ ધરાવે, બરાબર. 10થી નીચા તાપમાને બરડ છે, 60થી ઊંચા તાપમાને એ નરમ બને, 283 કેલ્વિન તાપમાને 333 પાણી શોષી લેવાનો અગત્યનો ગુણધર્મ ધરાવે. આગળ આપણે આ જે રબર છે એના ઉપયોગો ક્યાં ક્યાં થાય. હવે આ આપણા માટે રબર છે એનો ઉપયોગ મેઇન રબર બનાવવા માટે થાય, રબર બેન્ડ બનાવવા માટે થાય, બરાબર. રબર ઘસવાનો આપણે ઉપયોગ કરીએ, રબર બેન્ડ બનાવવા માટે ઉપયોગ થાય, બરાબર. અને બાકી જે રબરની આપણે વાત કરવી હોય તો એ કઈ રીતે ઉપયોગ થાય, તો આપણે એમ જોઈએ કે રબર છે એનો રબર બેન્ડ બનાવવા માટે વધારે મેક્સિમમ ઉપયોગ થાય. હવે ત્યાંથી આપણે જોવું છે કુદરતી રબર, પછી જોવું છે વેલ્કેનાઇઝ રબર છે, આપણે જોવું છે. તો આપણે વેલ્કેનાઇઝ રબરથી જોઈએ. આમાં કન્ટિન્યુઅસ જોડાયેલું જ હોય, બરાબર. એટલે આની હારે બીજા પરમાણુઓ છે એ જોડાતા જ રહે, એટલે cis-1,4 પોલીઆઇસોપ્રીન થાય. 1,4 એટલે cis, આમાં કેવું થાય, પહેલાં બીજા કાર્બન આપણે દોરેલું આમ હતું, અહીંયા CH3, અહીંયા H, અહીંયા CH2, અહીંયા CH2, આ 1, 2, 3 અને 4 cis આઇસોપ્રીન થાય અને પોલી આઇસોપ્રીન થાય. પહેલાં કેવું હતું, અહીંયા બંધ હતો, પહેલાં ને બીજા વચ્ચે ને ત્રીજા અને ચોથા વચ્ચે બંધ હોય, એ બંધ તૂટી જાય ને બીજા ને ત્રીજા વચ્ચે નવો બંધ રચાય, એમ લખવાનું હોય, બરાબર. હવે કુદરતી રબર હતું એમાં થોડી તકલીફો હતી, એટલે કુદરતી રબરની તકલીફો છે એ બધી દૂર કરી અને આપણે નવું રબર બનાવ્યું. કુદરતી રબરની બધી તકલીફો દૂર કરીને એમાંથી નવું રબર બનાવવામાં આવ્યું. એ રબરને આપણે નામ આપ્યું વેલ્કેનાઇઝ્ડ રબર. કુદરતી રબરમાં સુધારા વધારા કરવામાં આવ્યા. એટલે કુદરતી રબરમાં સુધારા વધારા કર્યા. એને ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર સાથે $373 થી $415 કેલ્વિન તાપમાન વચ્ચે ગરમ કરવામાં આવે. એટલે કુદરતી રબરમાં જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા. ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર સાથે એને 373 થી 415 કેલ્વિન તાપમાને શું કરવામાં આવે, ગરમ કરવામાં આવે. તો ત્યારે મળતું જે રબર છે એને આપણે વેલ્કેનાઇઝ રબર કહેવાય. હવે જો આપણે હમણાં આવું શીખાતા કે આપણી પાસે રબર છે એ આઇસોપ્રીન મોનોમરવાળું છે, CH3, CH2, CH2, અહીંયા H. બરાબર છે. હવે આ વેલ્કેનાઇઝ રબર છે, આમાં કેવું થાય કે જો આપણે આનું રૂપાંતર છે એ પોલી એટલે પોલિમરમાં કરીએ તો આ CH2 અહીંયા રહે, C અને CH3 અહીંયા રહે, આ CH રહે, અહીંયા CH2 રહે, અહીંયા બીજી એસિડ આવશે, વચ્ચે દ્વિબંધ આવે. હવે જો હું આ CH3 ને ઉપર લખી નાખું, હવે આને ગરમ કરીએ એટલે અહીંયા શું જોડાય છે, સલ્ફર જોડાય. અહીંયા શું જોડાય, સલ્ફર જોડાય. આ CH2, આ CCH3, આ CH, આ CH2 આવી રીતે જોડાય. તો આની અંદર ગુણધર્મોમાં જરૂરી સુધારા વધારા થાય. આવો જે આપણને રબર મળે એમાં સ્થિતિસ્થાપકતા છે એ થોડી ઓછી હોય. પાણી શોષી લેવાનો ગુણધર્મ છે એ ઘટી જાય. પાણી શોષી લેવાનો
ગુણધર્મ છે એ એમાં ઘટી જાય, બરાબર. સ્થિતિસ્થાપક ઓછું હોય, બરાબર. અને પોતે વધારે આપણે એમ કહી શકાય કે રબર છે એ પોતે પાણી અને રસાયણોની એના પર બહુ અસર થતી નથી. તો આવા રબર જે છે એમાં જો તમે 5% સલ્ફર ઉમેરેલું રબર હોય તો એ ટાયર બનાવવા ઉપયોગ થાય, અને જો 30% સલ્ફર વાપરેલું રબર હોય તો એનો ઉપયોગ છે એ બેટરીના આવરણ માટેનું રબર બનાવવા ઉપયોગ થાય. બેટરીના આવરણ માટેનું રબર બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે. તો જો 5% સલ્ફર હોય તો ટાયર બનાવવા માટે, અને 30% સલ્ફર હોય તો બેટરીના આવરણ માટેનું રબર બનાવવા માટેનો ઉપયોગ કરવામાં આવે. તો આ જે છે આપણા માટે વેલ્કેનાઇઝ રબર હતું. હવે વેલ્કેનાઇઝ રબર જે છે એ પૂરું થાય એટલે આપણા માટે 3 રબર અલગ પ્રકારના આવે. આ વેલ્કેનાઇઝ રબર જે છે એ પૂરું થાય એટલે આપણા માટે જે રબર આવે એમાં પહેલું રબર આવે આપણા માટે નાઇટ્રાઇલ રબર, બુના N, બુના S એટલે SBR સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, અને બીજું રબર આવે એ બ્યુટાઇલ રબર, જે આપણે ભણી ગયા છીએ, બરાબર. તો આપણે એ રબરના પ્રકારો છે એ જોવા છે. ક્લોરોપ્રિન અને નિયોપ્રિન પણ આવે. તો આ મેં તમને શીખવાડેલું જ છે, હું તમને એક વખત ફરી વાર કહી દઉં એટલે તમને. નિયોપ્રિન રબર, બુના N, બુના S, બ્યુટાડાઇનમાં ખાલી ક્લોરીન વધારે વચ્ચે આવે. આ આપણા માટે હોમો, યોગશીલ, પોલિમરાઇઝેશન થાય. આ રીતે છે. આ છે ક્લોરોપ્રિન છે, એમાંથી જે રબર બને એ આપણા માટે બનશે નિયોપ્રિન. આ બંધ બે બાજુ તૂટશે, વચ્ચે ડબલ બોન્ડ આવશે. એ ક્લોરોપ્રિન છે ને એક છે એ નિયોપ્રિન છે. આપણી પાસે આ N-મોલ હોય. હવે આ એવું આપણા માટે રબર છે કે એના પર એસિડની અસર ન થાય, હવામાનની અસર ન થાય, રસાયણોની અસર ન થાય. એનો ઉપયોગ જે છે એ એસિડના વહન માટેની પાઇપમાં પણ થાય, હોઝ પાઇપ હોય જે પાણી છાંટવાની પાઇપ હોય એમાં પણ થાય, ગાસ્કેટમાં થાય. એટલે આનો ઉપયોગ છે એ ગાસ્કેટમાં થાય. હોઝ પાઇપ એટલે પાણી છાંટવા માટેની પાઇપ થાય, બરાબર. પછી એસિડના વહન માટેની પાઇપ હોય, એસિડ વહન માટેની પાઇપ હોય એમાં પણ એનો ઉપયોગ થાય. એટલે ગાસ્કેટ બનાવવા માટે ઉપયોગ થાય, હોઝ પાઇપ બનાવવા માટે ઉપયોગ થાય, એસિડના વહન માટેની પાઇપ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે, બરાબર. આગળ હવે બુના N જે છે આ આપણી માટે હોમોપોલિમરાઇઝેશન છે, કારણ કે એક જ મોનોમર છે. આમાં બુના N છે એ આપણી માટે યોગશીલ કોપોલિમરાઇઝેશન થાય, કારણ કે એમાં નાઇટ્રાઇલનો ઉપયોગ થાય, CH2 ડબલ બોન્ડ CHCN નો ઉપયોગ થાય, અને આપણા માટે થાય બ્યુટાડાઇનનો ઉપયોગ થાય. બ્યુટાડાઇન આપણને ખબર જ છે બધાને, CH ડબલ બોન્ડ CH2, બ્યુટ 1,3-ડાઇન. આ આપણા માટે છે એક્રિલોનાઇટ્રાઇલ, અથવા આપણે એને કહીએ છીએ વિનાઇલ સાયનાઇડ. CH2CHCN. તમને ખ્યાલ જ છે બંધ કઈ રીતે તૂટશે. આ બંધ તૂટશે, આ બંધ તૂટશે, આ બંધ તૂટશે. અહીંયા બે વચ્ચે ઇલેક્ટ્રોન આવશે એટલે ડબલ બોન્ડ બનશે. અહીંયાથી છેડો આવશે, અહીંયાથી છેડો આવશે. CH2CN, CH2CH ડબલ બોન્ડ CH અને આ CH2. અહીંયા N આવશે. આ આપણા માટે જે બન્યું રબર એનું નામ છે બુના N. આ બન્યું બુના N છે, નાઇટ્રાઇલ રબર કહેવાય.
બરાબર. આના ઉપયોગો છે. આ આપણી માટે જે પ્રક્રિયા થઈ, પ્રક્રિયાને આપણે શું કહેવાય? યોગશીલ કોપોલિમરાઇઝેશન. કો એટલે બે વસ્તુ ભેગી થઈ અને જોડાણી, એટલે આપણે એને કો, યોગશીલ કોપોલિમરાઇઝેશન આપણા માટે આવશે. યોગશીલ કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા એવું થશે. આગળ ઉપયોગો તમને કહી દઉં. ઉપયોગો કયા છે એ એટલે આપણને ખબર પડે. મેઇન ઉપયોગ છે એનો ઉપયોગ પેટ્રોલની ટાંકીના અંદરના આવરણમાં ને ઓઇલ સીલમાં અને હોસ પાઇપ. ઓઇલ સીલ, મશીનની વચ્ચે ઓઇલ સીલ આવતું હોય, ઓઇલ સીલ, હોસ પાઇપ, ટાંકીના અંદરના આવરણમાં પેટ્રોલની ટાંકી ખાસ હોય, પણ પેટ્રોલ ને ડીઝલ બે હોય કે ને, એ ટાંકીના અંદરના આવરણમાં એનો ઉપયોગ થાય. હવે ત્યાંથી મારે જે તમને શીખવાડવાનું છે એ હવે બુના એસ તો તમને શીખવાડી દીધું, એટલે મને એવું નથી લાગ્યું મારે તમને શીખવાડવાની જરૂર છે. તમને એના ઉપયોગો કહી દઉં, કારણ કે આમાં એ સમજી શકાય એવું છે. તો હું તમને સ્ટાયરીન બ્યુટાડાઇન રબર છે તે બુના એસથી આમાં કહી દઉં છું. ઉપયોગ આપણે હમણાં જોઈ લઈએ. બુના એસ મેઇન આવશે અહીંયા સ્ટાયરીન. આ બધા આપણા માટે એન મોલ છે. એન આને આપણે SBR સ્ટાયરીન બ્યુટાડાઇન રબર કહીએ. બરાબર. આ આપણા માટે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર થશે. સ્ટાયરીન છે, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, અથવા આપણે એને કહીશું બુના એસ. હવે અહીંથી આપણે આગળ જવું છે. બુના એન અને બુના એસ છે, એમાંથી આપણે હવે આગળ જે જોવું છે એ બધા પોલિમર પદાર્થોનું વર્ગીકરણ છે, એમાં જવું છે. અને જે વિઘટનની જે અવિઘટનીય પદાર્થોમાં જવું છે. તો હવે પહેલી વસ્તુ છે મારે તમને શીખવાડવાની આવી રીતે કે પોલિમર પદાર્થો હોય એનો અણુભાર. પોલિમર હોય, પોલિમર, મોનોમર હોય તો અણુભાર ઓછો હોય, પણ પોલિમર હોય તો એનો અણુભાર વધારે જ હોય. તો પોલિમર પદાર્થોનો અણુભાર નક્કી કરવા માટે જે રીત આવે એમાં મોટે ભાગે ક્રોમેટોગ્રાફી, અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ, લાઇટ સ્કેટરિંગ, પ્રકાશ વિખેરણ, આનો ઉપયોગ થાય. લાઇટ સ્કેટરિંગ હોય તો એમાં CLS, DLS, ખાલી LS આવું આવે, QELS આવું આવશે. ક્રોમેટોગ્રાફી હોય તો HPLC આવશે, GLC આવશે. બરાબર. GPC આવશે. આ બધી મેથડથી અને અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝથી આપણે પોલિમર પદાર્થોનો અણુભાર છે એ ગોતીએ જ છીએ. આ બધી મેથડ છે. હવે જો LS જ્યાં છે ત્યાં આપણા માટે શબ્દ છે લાઇટ સ્કેટરિંગ. C એટલે ક્લાસિકલ લાઇટ સ્કેટરિંગ, ક્લાસિકલ લાઇટ સ્કેટરિંગ. D એટલે ડાયનેમિક લાઇટ સ્કેટરિંગ, લાઇટ સ્કેટરિંગ.
ક્વાસી ઇલાસ્ટિક લાઇટ સ્કેટરિંગ. સી એટલે બધા ક્રોમેટોગ્રાફી છે. એટલે આમાં પ્રકાશ વિખેરણની મદદથી પદાર્થોનો અણુભાર ગોતી શકાય. ક્રોમેટોગ્રાફી છે અહીંયા ક્રોમેટોગ્રાફી છે તો આપણા માટે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી એવું થશે. જીએલસી એટલે ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી એવું થાય. ક્રોમેટોગ્રાફીના ઘણા પ્રકાર આવે છોકરાઓ, બરાબર. આ છે જીપીસી એટલે જેલ પરમિએશન ક્રોમેટોગ્રાફી આવું આવશે. જેલ પરમિએશન ક્રોમેટોગ્રાફી, ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી અને હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી આવી રીતે આપણા માટે આવે, બરાબર. હવે મારે કહેવાનું એમ છે કે આ પોલિમર પદાર્થોનો અણુભાર આટલી રીતે ગોતી શકાય. પોલિમર પદાર્થોનો અણુભારમાં સંખ્યા દર્શક અને ભાર દર્શક એવો પરમાણુ ભાર આવે. એના પરથી આપણા માટે શબ્દ આવે પીડીઆઈ. પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ. એ આપણી માટે પીડીઆઈ છે, પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ. જે પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ હોય એને આપણે બોલીએ છીએ પીડીઆઈ. બરાબર. એ આપણી માટે પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ છે, જેને આપણે પીડીઆઈ તરીકે ઓળખીએ છીએ. એમાં આપણા માટે શું આવે એ આપણે જોઈએ. એના સૂત્રની અંદર શું આવે આપણે જોતા જઈએ. પોલિમર પદાર્થ હોય એનું દળ હોય એને સંખ્યા દર્શક, પોલિમર પદાર્થનું દળ છે અને હંમેશા સરેરાશ આણ્વીય દળ તરીકે જ લેવામાં આવે. સરેરાશ આણ્વીય દળ તરીકે જ લેવાય. સંખ્યા દર્શક પોલિમર પદાર્થોનું પરિણામ આવે, પોલિમર પદાર્થોનું દળ આવે અને ભાર દર્શક તરીકે આવે. એક સંખ્યા દર્શક તરીકે આવે ને એક શું છે આપણા માટે ભાર દર્શક તરીકે આવે. સંખ્યા દર્શક હોય તો સિગ્મા i = 1 થી ઇન્ફિનિટી ni mi એના છેદમાં સિગ્મા i = 1 ઇન્ફિનિટી cni આવશે. પોલિમર પદાર્થોનું દળ અને કુલ અણુઓનું દળ, પોલિમર અણુઓનું દળ, પોલિમર અણુઓનું કુલ દળ છેદમાં એનું સંખ્યાઓનું દળ. હવે જો ભાર દર્શક હોય તો બે બાજુ એમઆઈ ઉમેરવું પડે. તમે આમાં એમઆઈ ઉમેરશો તો અહીંયા એનઆઈ એમઆઈનો સ્ક્વેર આવશે છેદમાં અહીંયા આપણા માટે એનઆઈ ઇન્ટુ એમઆઈ આવશે, બરાબર. એક સંખ્યા દર્શક છે અને એક ભાર દર્શક છે. હવે પીડીઆઈ જે છે આપણા માટે એ ભાર દર્શકના છેદમાં સંખ્યા દર્શકનો ગુણોત્તર છે. જો ભાર દર્શક અને સંખ્યા દર્શક બંનેના અણુભાર સરખા હોય તો આપણા માટે પીડીઆઈનું મૂલ્ય 1 આવે. અને જો પીડીઆઈનું મૂલ્ય 1 આવે તો એ બધા પદાર્થો આપણા માટે કુદરતી પોલિમર હોય. જો સંખ્યા દર્શક, ભાર દર્શકનું પ્રમાણ છે એ સંખ્યા દર્શક કરતાં વધારે આવે તો પીડીઆઈ >1 હોય તો એ બધા આપણા માટે કૃત્રિમ પોલિમર છે. એક કુદરતી પોલિમર છે ને એક છે એ કૃત્રિમ પોલિમર છે. હવે મારા માટે જે પોલિમર આવે છે એ બાયોડિગ્રેડેબલ ને નોન બાયોડિગ્રેડેબલ આવી રીતે આવે. આના પરથી દાખલો આવશે, હું તમને દાખલો એક શીખવાડીશ, બરાબર. આપણે અણુભાર ગોતવાનો દાખલો સાવ સહેલો છે, ખાલી ગુણાકાર જ કરવાનો હોય છે, બરાબર. તો આપણને પોલિમર પદાર્થો છે એ બધા પોલિમર પદાર્થોનો કુલ અણુભાર હોય એને હંમેશા આપણે સરેરાશ અણુભાર તરીકે લેવામાં આવે. પોલિમર પદાર્થોનો અણુભાર વધારે હોય એના માટે ચોક્કસ પદ્ધતિ અપનાવવી પડે, જેમ કે લાઇટ સ્કેટરિંગ, જેને કહેવાય પ્રકાશ વિખેરણ, પ્રકાશ આપાત કરીને મૂલ્ય ગોતવાનું. એ ઉપરાંત ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ, એટલે આપણે ક્રોમ એટલે રંગ અને ગ્રાફ પેપર ઉપરનું આલેખન કરીએ એટલે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. અને અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ છે એ આપણે કેન્દ્રગામી બળને કારણે થતી પ્રક્રિયાને કારણે જોવા મળે.
તો આ બધાના પ્રકારો છે અલગ અલગ, એના નામ આપ્યા છે મેં તમને. પછી મેં તમને જો પીડીઆઈ એટલે પોલીડિસ્પર્સિટી ઇન્ડેક્સ છે, સંખ્યા દર્શક અણુભાર અને ભાર દર્શક અણુભાર, બે પ્રકારના આપણી માટે સંખ્યા દર્શક અણુભાર ગોતવાનો હોય કે ભાર દર્શક અણુભાર ગોતવાનો હોય. સિગ્મા એનઆઈ એમઆઈના છેદમાં એનઆઈ હોય, કુલ અણુનું દળ છેદમાં સંખ્યાવાળા અણુનું દળ. પછી ભાર દર્શક માટે બંનેમાં ઉપર ને નીચે એમઆઈ વડે ગુણવાનું હોય. ભાર દર્શકના છેદમાં સંખ્યા દર્શક અણુભાર હોય એના ગુણોત્તરને આપણે છે એ પીડીઆઈ કહેવાય. જો બંને સરખા હોય તો પીડીઆઈ 1 હોય, મોટાભાગે જો પીડીઆઈ 1 હોય તો એ કુદરતી પોલિમર હોય, અને જો પીડીઆઈ થી >1 હોય એટલે ભાર દર્શકનું પ્રમાણ વધારે હોય તો આપણા માટે કૃત્રિમ પોલિમર તરીકે ઓળખવામાં આવે. હવે મારે તમને શીખવવાનું છે બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પોલિમર પદાર્થો છે એના વિશે હું તમને શીખવાડું છું. તો પોલિમર પદાર્થો બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ. જે બાયોડિગ્રેડેબલ છે આપણા માટે, જે વિઘટનીય છે, એ બધા પદાર્થો પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ છે, સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામે છે, પર્યાવરણના ચક્રો મારફતે પાછા ઠલવાય છે, પર્યાવરણને રક્ષે છે, નુકસાન કરતા નથી, જમા થયા પછી પણ પ્રદૂષણ ફેલાવે નહીં. ઉદાહરણ તરીકે પીજીએ, પીએલએ, નાયલોન 2, નાયલોન 6, અને ડેક્સ્ટ્રીન અને પીએચબીવી, આ બધા જે વિઘટનીય પોલિમર છે. મોટાભાગે શું થયું, શરૂઆતમાં બધા પોલિમર મળ્યા, બધા આપણને પોલિમર એવા બધા મળતા હતા કે જેનું વિઘટન થઈ શકતું નહોતું, જેનું વિઘટન શક્ય નથી, જે વિઘટનીય નથી. તો એવા પદાર્થો બનાવવાની જરૂરિયાતો થઈ કે જે આપણે માટે જે વિઘટનીય હોય, અને જે વિઘટનીય હોઈ શકે એવો પહેલો ગોતાયેલો છે એ ડેક્સ્ટ્રાન છે, કે જે પહેલો ગોતાયેલો જેવ વિઘટનીય પોલિમર છે. જેવ અવિઘટનીય હોય એનાથી બધા વિરુદ્ધ હોય, પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ ન હોય, સૂક્ષ્મ જુદા વિઘટન ન પામે, પર્યાવરણના હોય એવા ચક્રો કે ગ્રીનહાઉસ ઇફેક્ટ થાય કે કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર મારફતે પાછા ન પડે, પર્યાવરણને નુકસાન કરે, કોઈ જગ્યાએ જમા થાય અને પ્રદૂષણ ફેલાવે. બરાબર. અને એના ઉદાહરણો છે બધા આવે, પોલિથીન આવે, ટેફલોન આવે, નાયલોન આવે, ટેરિલિન આવે. બરાબર. એ બધા મોટાભાગના જેવ અવિઘટનીય થાય. હવે જેવ વિઘટનીયની અંદર બહુ પૂછાય એવું છે પીએચબીવી, મોસ્ટ આઈએમપી જેવું પૂછાય એવું જ. અને બીજું છે એ આપણા માટે નાયલોન 2, નાયલોન 6. પીએચબીનું નામ 10 વાર તમારે લખવું જોઈએ, નામ, કારણ કે બહુ લાંબુ છે. પોલી હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ. પોલી હાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ. આપણા માટે જે પેલો પદાર્થ છે 1, 2, 3 ને 4, ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન છે આલ્ફા ને એની પછીનો બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ. આ જે પદાર્થ છે એનું નામ છે બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ. સંયોજકતા પૂરી કરીએ. બીટા હાઇડ્રોક્સી વેલરિક એસિડ,
ક્રિયાશીલ સમૂહ પછીનું કાર્બન આલ્ફા, આ બીટા, બીટા હાઇડ્રોક્સી. ક્રિયાશીલ સમૂહ પછી 4 કાર્બન હોય એટલે આપણે એને વેલેરિક કહેવાય. વેલેરિક શબ્દ છે આપણા માટે સામાન્ય છે. બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. આ આપણા પાસે n ટાઈમ્સ છે. આમાંથી OH છૂટો પડશે, આમાંથી H છૂટો પડશે, અહીંયાથી n મોલ પાણી છૂટવું પડશે. COO, CH, CH2, CH3, CH2 અને COOH. એસ્ટર વર્ગનો પોલિમર છે. હજી આમાંથી જો અહીંયાથી OH કાઢી નાખવામાં આવે, આમાંથી અહીંયાથી OH કાઢી નાખવામાં આવે તો H અને OH નીકળી જશે, તો આપણને જે મળશે સમીકરણ આવી રીતે મળશે: O CH, CH3, CH2 COO, CH, CH2 CH3, CH2 અને CO. n મોલ પાણી છૂટવું પડશે. આ જે પદાર્થ મળ્યો એ આપણા માટે જે પદાર્થ છે એ આપણી માટે શું થશે? PHBV, પોલીહાઇડ્રોક્સી બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. 10 વાર નામ લખવું જોઈએ. આમાં જે બીટા હાઇડ્રોક્સી બ્યુટીરિક એસિડ છે એ આમાં સદઢતાનો ગુણધર્મ હોય, અને બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ હોય એની અંદર જે ગુણ હોય એ લચકપણાનો ગુણ હોય. એટલે એકમાં સદઢતાનો ગુણધર્મ હોય ને એકમાં છે એ લચકપણાનો ગુણધર્મ હોય. એકમાં સદઢતાનો ગુણ છે, એકમાં લચકપણાનો ગુણધર્મ છે. બે ભેગા થઈને આપણને મળશે જૈવ વિઘટનીય પદાર્થ મળશે. આનો ઉપયોગ ઓપરેશન પછી ટાંકા લેવા માટે થાય, ખાસ પ્રકારના પેકિંગમાં ઉપયોગ થાય. એટલે ખાસ પ્રકારના પેકિંગમાં એનો ઉપયોગ થાય. ઓપરેશન પછી ટાંકા લેવા માટે એનો ઉપયોગ કરવામાં આવે. નિયંત્રિત ઔષધો ભરવાની કેપ્સ્યુલ. 3 ઉપયોગ: ઔષધો ભરવાની કેપ્સ્યુલ ટાંકા લેવા માટે થાય, ખાસ પ્રકારના પેકિંગમાં થાય. હવે નાયલોન 2 નાયલોન 6 છે. ડેક્સ્ટ્રાન છે એ સૌથી પહેલાં શોધાયેલો ટાંકા લેવા માટેનો પદાર્થ. PGA PLA શું છે? PGA પોલીગ્લાયકોલિક એસિડ. પોલીગ્લાયકોલિક એસિડ એટલે PGA છે. પોલીલેક્ટિક એસિડ એ PLA છે. નામ પરીક્ષામાં પૂછે. નાયલોન 2 છે જે આપણા માટે 2 કાર્બન ધરાવતો અહીંયા એમિનો એસિડ છે. NH2CH2COOH. આને આપણે કહીશું ગ્લાયસિન. અહીંયા નાયલોન 6 છે એ આપણા માટે એમિનો કેપ્રોઇક એસિડ છે. CH2 5 એમિનો કેપ્રોઇક એસિડ. જે આપણને કેપ્રોલેક્ટમમાંથી એમિનો એસિડ મળે એ છે. આના વચ્ચે પ્રક્રિયા છે, આમાંથી OH નીકળશે, આમાંથી H નીકળશે, એટલે આપણને અહીંયા મળશે આ NH2, આ CH2, આ CO, અહીંયા NH, આ આપણા માટે બોક્સ CH2 5 અને COOH. અહીંયાથી OH નીકળી જશે, અહીંયાથી H નીકળી જશે, અહીંયા N આવશે. આ આપણા માટે છે નાયલોન 2 નાયલોન 6. આ નાયલોન 2 નાયલોન 6 નો ઉપયોગ પણ આપણે આ જ વસ્તુમાં થશે. 2 છે એટલે આમાં 2 કાર્બન છે. આ 6 છે એટલે આમાં 5 અને એક આ એટલે 6 કાર્બન છે. એટલે આપણા માટે નાયલોન 2 નાયલોન 6 આવી રીતે થાય. બરાબર. ઉપયોગો હોય તો આપણે ઉપયોગો છે એ જોઈ લઈએ. બરાબર. ખાલી બાયોડિગ્રેડેબલ પોલિમર છે ને પોલીએમાઇડ વર્ગનો પોલિમર છે, બસ. બાકી બધાનો ઉપયોગ છે એ નિયંત્રિત ઔષધો ભરવાની કેપ્સ્યુલ અને ટાંકા લેવા માટે કરવામાં આવે. મોટાભાગે આ છે. તો આપણા માટે આ પાછળથી મોટાભાગની બધી થિયરીઓ છે એ કમ્પ્લીટ થઈ. હવે વધારાની થિયરીઓ જે છે એ જોવાની છે.
અને આગળના ભાગથી જોવાનું છે. આપણે જોઈએ આ બધું તમે લખશો નહીં તો તમને નહીં ફાવે, નહીં આવડે.